टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આખો ખેલ ક્રૂડ ઓઇલનો છે. અમેરિકા દુનિયામાં ક્રૂડ ઓઇલના ભંડાર ઉપર કબજો કરવા માગે છે. ઈરાન પરના હુમલાનું એક કારણ ક્રૂડ ઓઇલ પણ છે. અમેરિકા ઈરાનના ક્રૂડ ઓઇલના ભંડારને કંટ્રોલ કરવા માગે. હવે તમે તેલ જુઓ ને તેલની ધાર જુઓ. અમેરિકા અને ઇઝરાયલે હુમલો કર્યો કે તરત જ ઈરાને હોર્મુઝની સામુદ્રી ધુનીમાંથી ક્રૂડ ઓઇલનો સપ્લાય અટકાવી દીધો. અહીંથી જ દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે. સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા દેશો આ જ રૂટથી ક્રૂડ ઓઇલ મોકલે છે. આ રૂટમાંથી ક્રૂડ ઓઇલને લઈને ટેન્કર પસાર થાય તો ઈરાન એના પર હુમલા કરે છે. એટલે જ આ રૂટ પરથી લગભગ ક્રૂડનો સપ્લાય બંધ થઈ ગયો છે. આ જ રૂટ પરથી ભારતને પણ મોટા ભાગનું ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ મળી રહ્યું છે. ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ અને ડીઝલ મળે છે. બીજી તરફ નેચરલ ગેસમાંથી એલપીજી પણ મળે છે. અત્યારે આપણા દેશમાં ગેસના સિલિન્ડરની તકલીફોની જે ફરિયાદો આવી રહી છે આ યુદ્ધને લીધે જ ઊભી થઈ છે. હવે જ્યારે ઈરાને આ હુમલો કર્યો ત્યારે અમેરિકા મેદાને આવ્યું. જોકે ઈરાન તો આ રૂટ પર દરિયાઈ સુરંગ બિછાવવા લાગ્યું. અમેરિકાએ જાહેર કર્યું કે હોર્મુઝની સામુદ્રની પાસે અમે દરિયાઈ સુરંગ બિછાવતા ઈરાનના 16 જહાજો પર હુમલો કરી તેમને તોડી પાડ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે 1980ના દાયકામાં પણ ઈરાને આવી જ રીતે પર્શિયન ગલ્ફમાં સુરંગો બિછાવી હતી, જેના કારણે અમેરિકાના એક યુદ્ધ જહાજને ભારે નુકસાન થયું હતું. ઈરાને આ યુદ્ધમાં સાઉદી અરેબિયા, કુવૈત અને કતર જેવા અમેરિકાના સાથી દેશો પર હુમલા કર્યા. ઈરાને વિચાર્યું હતું કે આ ખાડી દેશો અમેરિકા પર પ્રેશર કરશે અને કહેશે કે બાપા ખમૈયા કરો. જોકે આ યુદ્ધ અટક્યું નહીં. હવે એના પછી ઈરાને હોર્મુઝની સામુદ્ર ધુનીને બ્લોક કરી, જેથી આ ખાડી દેશોના ઓઇલ ટેન્કર જઈ જ ન શકે. એટલે કે કાચા તેલના સપ્લાયને રોકવા માટે પાક્કો બંદોબસ્ત કર્યો. એનાથી પણ કોઈ ફરક ન પડ્યો એટલે ઈરાને વધુ એક ચાલ ચાલી. ઈરાને આ યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર શરત દુનિયા સામે મૂકી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે આરબ અને યુરોપિયન દેશોને એક ખુલ્લી ઓફર આપી છે. ઈરાને કહ્યું કે જો આ દેશો પોતાને ત્યાંથી અમેરિકા અને ઇઝરાયલના રાજદૂતોને જો હાંકી કાઢે તો તેમને મોટો ફાયદો કરાવાશે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેમના દેશોના ક્રૂડ ઓઇલના ટેન્કરોને કોઈ પણ અડચણ વગર પસાર કરવામાં આવશે. ઈરાનની શરત છે કે આ દેશોએ અમેરિકા અને ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખવા પડશે. આરબ અને યુરોપિયન દેશો ઈરાનની વાત માને એવી સંભાવના અત્યારે તો લાગતી નથી. એની પાછળનું કારણ એ છે કે પહેલી વાત તો એ જ છે કે જો તેઓ અમેરિકા અને ઇઝરાયલ સાથેના સંબંધોને તોડી નાખશે તો એની કાયમી અસર રહેશે. અમેરિકા અને ઇઝરાયલ બંને ક્યારેય આવા દેશોને માફ નહીં કરે, એટલે એના કાયમી પરિણામો તેમને ભોગવવા પડી શકે. ઓછામાં પૂરું જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ છે ને ત્યાં સુધી તો ઈરાનને સાથ આપનારા દેશો પર ભારે તવાઈ આવી એમ સમજો. આરબ અને યુરોપિયન દેશોની પાસે અમેરિકા કે ઇઝરાયલનો સામનો કરવાની કોઈ તાકાત જ નથી. વળી અમેરિકા મજબૂતાઈથી ઇઝરાયલને સાથ આપી રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સ્થિતિ હવે કાબુ બહાર જઈ રહી હોય એમ લાગી રહ્યું છે. બ્રિટિશ સુરક્ષા એજન્સીઓએ માહિતી આપી છે કે બુધવારે સવારે હોર્મુઝની સામુદ્રધુનીમાં 3 માલવાહક જહાજો પર હુમલો કરવામાં આવ્યો છે. ઓમાનની પાસેના હુમલામાં એક જહાજ પર કોઈ અજાણ્યા પદાર્થથી પ્રહાર કરવામાં આવ્યો, જેના કારણે તેમાં ભયાનક આગ લાગી હતી. સ્થિતિ એટલી ગંભીર હતી કે જહાજના ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું પડ્યું. હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલો મિસાઇલ દ્વારા થયો કે ડ્રોન દ્વારા. આ સિવાય દુબઈની પાસે પણ બીજા એક વિશાળ જહાજ પર હુમલો થયો. જોકે સદનસીબે તેનો સ્ટાફ સુરક્ષિત છે. દુબઈની પાસે જ ત્રીજા એક જહાજને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું. જોકે એની વાત હજુ સુધી બહાર આવી છે. હવે અમે તમને અમેરિકાના એક ખેલની બીજી પણ વાત કરીશું. ક્રૂડના ભાવ ખૂબ જ વધી ગયા, જેનાથી આખી દુનિયાના અર્થતંત્ર પર અસર થઈ. એટલે અમેરિકાને હવે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. એ જોઈને ટ્રમ્પ સાહેબ પરેશાન છે. તેઓ એક ખેલ રમ્યા. તેમણે અમસ્તા જ કહી દીધું
કે આ યુદ્ધ પૂરું થવાને આરે છે. આ નિવેદન આવતાની સાથે જ ક્રૂડ ઓઇલના ભાવ ઘટી ગયા, કેમ કે આખરે યુદ્ધના લીધે જ ભાવ વધી ગયા હતા. ટ્રમ્પના નિવેદન બાદ ફરી ભાવ વધી ગયા, એટલે ફરી એવો ખેલ કરાયો. અમેરિકાના ઉર્જા સચિવ ક્રિસ રાઇટે એક પોસ્ટમાં દાવો કર્યો કે હોર્મુઝની સામુદ્રધનીમાંથી પસાર થતા એક ઓઇલ ટેન્કરને અમેરિકાની નેવીએ સુરક્ષા પૂરી પાડી છે. એટલે માર્કેટને લાગ્યું કે ખાડી વિસ્તારમાં ઓઇલ સપ્લાય પર જોખમ ઓછું છે. તમે વિચાર કરો કે આ નિવેદન આવ્યું કે તરત જ આપણે ત્યાં MCX પર ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 16% ઘટાડો થયો. માર્કેટમાં કડાકો બોલાયો, જેના પછી વ્હાઇટ હાઉસ તરફથી ખુલાસો કરવામાં આવ્યો કે અમેરિકાની નેવીએ આવા કોઈ ઓઇલ ટેન્કરને સુરક્ષા પૂરી પાડી જ નથી. એટલે જ અત્યારે આ યુદ્ધ લડી રહેલા નેતાઓના કોઈ નિવેદન પર ભરોસો નહીં કરવાનો. ગ્રાઉન્ડ પરની સ્થિતિ જ તમારે જોવી પડે. ટ્રમ્પે ઈરાન સામે છેડેલું યુદ્ધ રશિયા અને વ્લાદિમીર પુતિન માટે એક લોટરી સમાન સાબિત થયો. તમને ખ્યાલ જ હશે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર ટ્રમ્પ પકડાતા હતા. ભારત પર તો એના લીધે 25% ટેરિફ પણ લગાવી દીધો હતો, જેના લીધે ભારત સહિતના દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડી. હવે ઈરાનના યુદ્ધના લીધે બાજી આખી પલટાઈ ગઈ છે. હવે ખુદ અમેરિકા જ ઈચ્છે છે કે રશિયાનું ક્રૂડ ઓઇલ માર્કેટમાં આવે, જેથી ક્રૂડના ભાવ આકાશે ના પહોંચે. એટલા માટે જ ભારતને દરિયામાં અટવાયેલું રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની ખાસ છૂટ અપાઈ. ટ્રમ્પ અને પુતિન વચ્ચેના સંબંધો પણ સુધરી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પ અને પુતિને સોમવારે ફોન પર વાતચીત કરી. પુતિને તો ટ્રમ્પને એમ પણ કહ્યું કે તમે ઈચ્છતા હો તો ઈરાનનું યુદ્ધ સમાપ્ત કરવામાં અમે તમને મદદ કરીશું. આ યુદ્ધની વચ્ચે એક ચિંતાજનક સમાચાર આવ્યા. ગુજરાત તરફ આવી રહેલા એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે મિસાઇલથી હુમલો થયો કે પછી ડ્રોનથી હુમલો કરાયો. આ જહાજ પર થાઇલેન્ડનો ધ્વજ હતો. હુમલા બાદ તરત જ આ જહાજ પર આગ લાગી, જેના લીધે રેસ્ક્યુ ઓપરેશન પાર પડાયું. 20 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા. ઈરાને ઓઇલ રિફાઇનરીઓ અને ઓઇલ ટેન્કર બાદ વધુ એક વખત અમેરિકાને ચોંકાવ્યું છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવી રહ્યા છે. ખાડી દેશોમાં જે પણ અમેરિકી ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને હવે સીધું લશ્કરી ટાર્ગેટ જાહેર કરી દેવાયું છે. નવાઈની વાત તો અહીં એ છે કે આ હુમલાઓ માટે હવે કોઈ કેન્દ્રીય આદેશની જરૂર નથી, કારણ કે જેમાં મેં તમને પહેલાં કહ્યું એમ 31 અલગ અલગ સ્વતંત્ર એકમોએ, કે જાણે અલગ અલગ રાજ્યો હોય એમ તમામને સ્વતંત્ર હવાલો આપી દીધો છે કે હવે તમે સત્તા આપી દેવામાં આવે છે. UAE અને બહેરીનમાં તો એમેઝોનના ડેટા સેન્ટરો પર હુમલા પણ થયા, જેનાથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. પાલનતીરનું સોફ્ટવેર અને એનવીડિયાની ચિપ્સ જ અમેરિકાના બોમ્બ્સને સપોર્ટ નિશાન બનાવવામાં મદદ કરે છે. તેથી આ ડેટા સેન્ટર તોડવા એ અમેરિકાની ડિજિટલ નસો કાપવા જેવું છે. ખાડી દેશોએ અબજો ડોલર ખર્ચીને જે AI હબ બનાવવાનું સપનું જોયું હતું તે હવે જોખમમાં મુકાયું છે. ખાડી દેશોમાં થયેલું $1 ટ્રિલિયન રોકાણ રાતોરાત પસ્તી બની શકે એમ છે. અગાઉ તેનો માર્ગ રોકાતો હતો, હવે ડેટાનો માર્ગ રોકાઈ રહ્યો છે. અને આ સ્થિતિ દુનિયા માટે અત્યંત ગંભીર છે. ખાડી દેશોમાં માત્ર ટેક કંપનીઓ જ નહીં, પરંતુ બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ નિશાના પર છે. ઈરાને આરોપ મૂક્યો છે કે અમેરિકા અને ઇઝરાયલે ઈરાનની એક બેંક પર હુમલો કર્યો, જેના પછી ઈરાને અમેરિકા અને ઇઝરાયલની બેંકોને ટાર્ગેટ કરવાની ધમકી આપી. એકંદરે તેલના ખેલમાં રશિયા અને પુતિન બંને ફાવી ગયા છે. ઈરાનના યુદ્ધમાં શાહિદ ડ્રોન્સે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સસ્તા અને અસરદાર આ ડ્રોન્સનો તોડ મુશ્કેલ અને મોંઘો પડી રહ્યો છે.